દક્ષિણમાં સામેલા ધાર મહેર વરસી એવી મહેર કે ચારે તરફ પાણી જ પાણી, રસ્તાઓ નદીઓ બની ગયા, લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા તો ગ્રામ્ય પંથકમાં નદી નાળા છલોછલ થયા। ત્યારે કેવા છે દક્ષિણમાં મેઘાના તાંડવના દ્રશ્યો, આવો જોઈએ। સુરતને તો મેઘાએ ખમરોડ્યું જ, પરંતુ સાથે સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતને પણ ખમરોડ્યું। અનરાધાર મહેર જાણે એક જ ઝાટકે આખા જ વર્ષનો વરસાદ વરસાવી દીધો। દ્રશ્યો નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીના છે। સમગ્ર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીની જળ સપાટી 19 ફૂટ પર પહોંચી ગઈ। પૂર્ણાનું આ રૌદ્ર રૂપ જોતા જ કાંઠા વિસ્તારના ગામડાઓમાં હાઈ એલર્ટ અપાયું। લોકોને કાંઠા વિસ્તારથી દૂર અને સુરક્ષિત જતા રહેવા સૂચન અપાયું। જિલ્લાની સાથે સાથે નવસારી શહેરમાં પણ મુશળધાર વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। શહેરના રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થઈ ગયા। ઘૂંટણ ઉપર સુધીના પાણી રસ્તાઓ પરથી વહેતા જોવા મળ્યા તો પ્રજાપતિ આશ્રયથી 4 પુલ જતા રસ્તા પર 2 ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડી। વાહનો બંધ પડી જતા ધક્કા મારવા પડ્યા। શહેરના જૂના થાણા સ્વામી વિવેકાનંદ સર્કલ અને નેશનલ હાઈવે 48ને જોડતા રસ્તાઓ ઉપર ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા। ભારે વરસાદથી વાહન વ્યવહાર પણ બંધ કરવાની જરૂર પડી હતી, જેથી વાહન ચાલકોની મુશ્કેલી વધુ ન વધે। ગણતરીના કલાકોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। પાણીનો નિકાલ ન થતા દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેનાથી વેપારીઓની ચિંતા વધી ગઈ। આ તરફ વલસાડ જિલ્લામાં પણ મેઘાએ મોડી રાતથી જ ભારે મહેર વરસાવી। એવી મહેર કે જિલ્લો પાણી પાણી થયો। અનરાધાર મહેરથી જિલ્લાના વાપી શહેરમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી। રસ્તાઓ જળમગ્ન થયા। સવારમાં ઘરેથી નોકરી માટે નીકળેલા લોકોને પોતાના બાઇક બંધ પડી જતા ધક્કા મારવાની નોબત આવી। વલસાડમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ પર 2 ફૂટથી વધુ પાણી ભરાયા હતા। રસ્તા ઉપરથી પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા। શહેરના કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી ગઈ, જેથી લોકોની ચિંતા વધી ગઈ। મારે અહીંયા પાણી દાખલ થાય છે મારે અંદર ઘરમાં ને આજે સરકારી રોડ છે તેની અંદર આ પારી બનાવી દીધી છે એ લોકોએ, એટલે પાણી મારા તરફ આવે, પેલી બાજુ ફોસ ઓછો જાય। હવે એ ફોસ જો નીકળી જતો હોય તો મારા ઘરમાં પાણી નહીં ભરાય। હવે હું રેમ છું અહીંયા, મારો દીકરો છે હમણાં આવેલો છે, પણ હું આમ હું 69 વર્ષની બહેન છું। આ તકલીફ હું કેવી રીતે સહન કરી શકું? એટલે આ પારી તો નહીં જ બનાવવી જોઈએ ને, રોડ ઉપર પારી તો નહીં થાય ને ભાઈ। વલસાડના ધરમપુરમાં વરસાદી મહેર વચ્ચે માતમની લહેર પણ છવાઈ। ધરમપુરના તિસ્કરી ગામ વરસાદી માહોલમાં જ ઘર તરફ જતા પિતા પુત્ર અચાનક નદીમાં ખાબક્યા। જો કે પિતા પુત્ર તણાતા જ સ્થાનિક તરવૈયાઓએ માસૂમ બાળકને તો બચાવી લીધો, પરંતુ તેના પિતાને ન બચાવી શક્યા। વલસાડની સાથે સાથે તાપી જિલ્લામાં પણ અવિરત વરસાદી મહેર જોવા મળી। વરસાદી મહેરના કારણે નદી નાળાઓમાં બેઢોરે પૂર વહી રહ્યા છે, જેથી લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા જિલ્લાના 28 રસ્તાઓ બંધ કરાયા, જેથી અસંખ્ય ગામોનો મુખ્ય શહેરો સાથેનો સંપર્ક કપાઈ ગયો। જો કે થોડી મુશ્કેલીઓ વચ્ચે આ મહેર ખુશીઓ પણ ભરપૂર તાણી લાવી છે। સિઝનમાં પ્રથમવાર ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા આહલાદક નજારો જોવા મળ્યો હતો। ડેમમાંથી મીંઢોળા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી 17 ગામોને એલર્ટ કરાયા।
આમ દક્ષિણમાં મેઘાએ અનરાધાર મહેર વરસાવી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રાજ્યમાં મેઘાએ જમાવટ વરસાવવાની શરૂઆત કરી દીધી છે. ખેડા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના ગળતેશ્વર, કપડવંજ અને કઠલાલ તાલુકામાં ભારે વરસાદ પડ્યો. ગણતરીના કલાકોમાં જ 4 થી 5 ઇંચ વરસાદ પડવાથી રસ્તાઓ પાણી થયા. સારા વરસાદની શરૂઆતથી લોકોમાં ખુશીની લહેર જોવા મળી. નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું. સાગબારાના ચકાલી ગામે નાળું છલકાતા કેટલાક ગ્રામજનો ફસાઈ ગયા હતા. જો કે ગ્રામજનોએ ફસાયેલા લોકોને માનવ સાંકળ રચી નાળું પાર કરાવ્યું હતું. અમરેલી જિલ્લામાં વરસાદી મહેર યથાવત જોવા મળી. જો કે ભારે વરસાદમાં કોઝવે પાર કરવા જતા એક બાઇક ચાલક તણાયો હતો, પરંતુ સ્થાનિકોએ તેને બચાવી લીધો હતો. જ્યારે બીજા દિવસે પાણી ઓછું થતા તણાયેલ બાઇકને પણ સ્થાનિકોએ પૂરમાંથી બહાર કાઢ્યું હતું. સમગ્ર જિલ્લામાં વરસાદી મહેરના પગલે શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા છે. શેત્રુંજીમાં નવા નીર આવતા જ નદી પર આવેલ ધોધ ખીલી ઉઠ્યો અને આ સુંદર અને મનમોહક નજારાને માણવા માટે પ્રવાસી ઉમટી પડ્યા હતા. કારણ કે ધોધની સાથે સાથે પ્રકૃતિ પણ 16 કળાએ ખીલી ઉઠી છે. હું અમદાવાદથી આવ્યો છું આ ધારીનો ડેમ જોવા માટે. અમરેલી જિલ્લામાં ખૂબ સરસ વરસાદ પડ્યો છે, જેના કારણે મોટાભાગના ડેમ છલકાઈ ગયા છે. તેમાંનો એક આ ધારી ડેમ છે અને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે અને ત્યાંથી નીચે આવવાની સીડીઓ પણ છે અને ખૂબ બધા લોકો જોવા આવ્યા છે. આ વરસાદી માહોલ વચ્ચે ભાવનગરના થોરડી ગામે 3 લોકો પૂરમાં તણાયા. આ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર એનડીઆરએફની ટીમ દોડી આવી હતી. એનડીઆરએફની ટીમે પોતાની સજાગતાથી 2 લોકોના તો જીવ બચાવી લીધા, પરંતુ એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં સારા વરસાદને કારણે ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ પણ છલકાઈ ગયો છે. પહેલા જ વરસાદમાં ડેમ છલકાઈ જતા 59 દરવાજા 2 ઇંચ સુધી ખોલવામાં આવ્યા. ડેમમાંથી શેત્રુંજી નદીમાં 21,866 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે અને લોકોને નદી કાંઠાથી દૂર રહેવા સૂચિત કરાયા છે. વરસાદી માહોલ વચ્ચે આગામી કેટલા દિવસ મેઘો ગુજરાતને ખબરોડશે તે પણ હવામાન વિભાગ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો. दोनों क्षेत्रों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में हैवी टू वेरी हैवी और विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में. इसके साथ हल्का से मध्यम बरसात का संभावना रहेगा, पूरा राज्य में रहेगा. जो एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ इक्का दुक्का स्थानों में दिया गया है. सूरत गुजरात रीजन का मेनली दक्षिण गुजरात की जिला ही है. सूरत, डांग, नवसारी, वलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में नर्मदा, बहरूच, खेड़ा, अरावली के लिए दिया गया है. हैवी रेनफॉल वार्निंग दिया गया है साबरकांठा, गांधीनगर, अहमदाबाद भी आज है, आनंद, पंचमहल, दाहोद, महिसागर और बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ हैवी रेनफॉल वार्निंग.
और जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आज एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है, भावनगर, और ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है अमरेली, गिर सोमनाथ और दीव। हेवी रेनफॉल येलो वार्निंग के साथ जूनागढ़ और बोटाद के लिए दिया गया है। જૂનાગઢ જિલ્લામાં હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગે આગામી ભારે વરસાદની આગાહી આપી છે। તેવામાં બેટમાં ફેરવાયેલા ઘેડ પંથકના લોકોની હજુ પણ મુશ્કેલી વધવાની સંભાવના છે। તેવામાં મેઘાની મહેર ક્યાંક લોકો માટે કહેર સાબિત થાય છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।